स्टार्ट। तो हे यूट्यूब फैमिली, तो केम छो बधा? तो फरीथी तमारुं स्वागत छे मारा भांगा जेवा ब्लॉग में। तो बधाने हर हर महादेव ने जय मा मंगल। तो अत्यारे आपणे ने ड्यूटी करवा जाई, आपणी धारे जाई, जो देखाडું તમને भाई માંડવીની વચ્ચો વચ્ચે जाई भाई ने आपणी ड्यूटी चालू राखवानी होय એટલે પાછા આપણે કલાકમાં આવતા રહેવાના છે। અને આજ તો આપણું બધું સાધન સામગ્રી ફેરી લઈ જાય, ટ્રાયપોડ ને એવું બધું। तो ये तो भाई फूल काम नहीं है, मारे फोन राखो तो कहीं रिए नहीं એટલે ટ્રાયપોડ હું ફેરવો લેતો જાઉં। आई ट्रायपॉड આવે પણ આમાં દોરીઓ બાંધવી પડે અને મારી એને થોડીક લાઈટ વધારી લાઈટ વધારી લીધી અને હવે તમને એને હું સીધો ધારે જઈને જ મળું। ચાલો ધારે જઈ પછી મળીએ। તો અટાણે આપણે પહોંચી ગયા મસ્તના ધારે અને તમને બતાવું। જો અટાણે ભેંસો નાઈ છે ને આપણે તડકો છે ને એટલે છતર ઓઈટી ગઈ છે, તમને બતાવું। આપણે ભેંસો નાઈ છે ભાઈ, દેખાય ને અત્યારે વાતાવરણ જો એકદમ મસ્ત વાતાવરણ છે ને બધી જગ્યાએ જવો ભાઈ, જોયું ભાઈ। અને ઉપરની સાઈડ તમે જોતા હોય દેખાય ભાઈ, જોરદાર વાતાવરણ આવે છે ને ભાઈ। મારું મોઢું જરીક સારું આવતું હોય પણ આપણા આગળ આઈફોન છે ભાઈ, મોઢું તો સારું જ આવે ને ભાઈ। 33 કે એવું કંઈક પાસપોર્ટ આવેલો છે ભાઈ આઈફોનનો ને કિંમત તો મને ખબર નથી ભાઈ, મેં તો ઓનલાઈન મગાવ્યો હતો મારા ભાઈ, એટલે આઈફોનની કિંમત ક્લિયરિટી કે ખારી આવે એટલે મને બહુ ખબર નથી ભાઈ આઈફોન એટલે શું કહેવાય। આઈફોન લીધો છે ભાઈ આખર આપણે યુટ્યુબ માટે કાયદેસર। તો અત્યારે ભાઈ 1 વાગી ગયો છે મસ્તનો ને આપણે આઈફોનની થોડીક ડિટેલ આપણે લીધી હતી પણ ભૂલાઈ ગઈ મને ને ભાઈ કેવી ક્લિયરિટી આવે। હું કેમેરો આઈફોનનો ચોખ્ખો કરી લઉં જરીક। ब्लैक कलर नो आईफोन है भाई, मस्त नो जोरदार ब्लैक कलर नो है भाई। एम जो अत्यारे आ जो तम भाई, आहा अने अटाणे नाहवानी पड़ी है बोल। अहीं नाहवाई नथी जड़तुं आपणे बोल, कमाल होता है बे। तो अत्यारे है ने तड़को वयो गयो है भाई अने झीणा झीणा छाटा आववा मांड्या है, जो देखाडो जो पानी में देखातो है भाई। तड़को वयो गयो है ने झीणा झीणा मस्तना छाटा आववा मांड्या है, त्यारे झीणा झीणा टीपा टीपा पड़े है, एमां तमने खबर पड़ती है भाई। આપણે આઈફોન લીધો ને એટલે ભાઈ અવાજ ને જે સારું આવતું હોય ને ભાઈ હવે શૂટિંગ બહુ જોરદાર આવી છે ભાઈ, કન્ટિન્યુ શૂટિંગ આવી છે ભાઈ આપણું। અને ટ્રાયપોડે લઈ લીધો છે આપણે, 7,500 આવ્યો ટ્રાયપોડ ભાઈ। જો આને જો નાવાની પડી અને બાયડેનું વ્યૂ જો બાયડેનું જો અત્યારે ભાઈ આપણે આરામ કરી મસ્ત મજાના ને જો છાંયો કેવો છે જો બધી સાઈડ જોઈ લે ભાઈ, ને વરસાદ જેવું વાતાવરણ છે મસ્તનું। આ સાઈડ છે પાછળ ને આ સાઈડ આપણે જો હોતા હે ભાઈ આખા ને ઊભો થાય ને તેને તમને બતાવી એને હું આખો ને બ્લેક બ્લેક ભરાઈ જાય। જો આ ધૂળ છે ને ધૂળથી આખો બ્લેક બ્લેક ભરાઈ જાય। મિત્રો અટાણુંથી હું હોતો તો ભાઈ અને જોતા ગરમી ચડી ગઈ દેખાય। જો મારે છે ને આમાં ધૂપકો મારવો જોઈએ વહેલા મોડો જો આમાં તમને દેખાડો, વહેલા મોડવામાં ધૂપકો મારવો જોઈએ મારે। હવે એવી બધી ગરમી ચડી ગઈ, તડકો ભાઈ ખતરનાક જોરદાર તડકો પડે છે અત્યારે ને એમ જ થાય કે વ્લોગ બનાવવા નથી પણ વ્લોગ બનાવવાને મારાથી જરૂરી છે ભાઈ। હવે તો આઈફોન લઈ દીધો ઘરેથી, હવે તો ના બનાવું તો મારી વેલ્યુ હું ભાઈ ઘરેથી ફોન લઈ દીધો તો હવે તો જો તમે ભાઈ બધી સાઈડ વાતાવરણ જો એકદમ જોરદાર લીલું છમ જેવું એકદમ। તો અત્યારે છે ને આપણે જાય ટ્રાયપોડ ખોલવા જાય રહ્યો આપણો ટ્રાયપોડ ભાઈ હરખો મસ્તનો। હવે ભેહુંને આપણે ઊભી કરવાની એટલે હવે જાય આપણે મસ્તનો ટ્રાયપોડ ખોલી દઈએ ભાઈ, જ્યાંથી હરખો વ્યૂ આવે એવો। તો હાલો ટ્રાયપોડ ખોલી દઈએ।
મસ્ત ફોટોગ્રાફી કરી લીધી ને ભાઈ ભેહું ને ચારવા પાછી ચડાવી લીધી છે ઉપર અને આપણે પાછા શૂટિંગ કરવા માંડ્યા ફરીથી અને જો હવે પાછળ બતાતી જાય તમને ભેસું અને તમને મહાદેવના દર્શન કરાવું તો જો મહાદેવના દર્શન કરો ભાઈ તો દેખાય ભાઈ ગોપ ડુંગર હર મહાદેવ બધાને તો પાછો કેમેરો હતો એમ લઈ લો તો દેખાતું હોય ભાઈ પાછળ મહાદેવનું મંદિર ભાઈ ઝાખું દેખાય મને બહુ દેખાતું નથી અને અત્યારે છાંયો આવ્યો હોય પાછો થોડો છાંયો આવ્યો હોય ભાઈ અને ભેહું એની રીતે જાય અને આપણે આપણી રીતે વિડીયો ઉતારીએ અત્યારે જો આવ્યો દેખાડું તમને વસ્તુ તમને હે ને ગોપીઓ ડુંગર મહાદેવના દર્શન કરાવું ઓલે ખરે નહીં દેખાણું પણ આજુ ખરે બતાવું છે તમને ભાઈ મહાદેવ હજી એક ડુંગર દેખાડો ભાઈ તમને હર્ષદ દેખાડો અહીંથી તમને ભાઈ તો ભાઈ દેખાય ડુંગર આછો દેખાતો હોય બાકી ડુંગર ઈ એને ફરવા લાયક છે ભાઈ સેજ આછો તમને ડુંગર દેખાતો હોય ને આપણે ભેહું સેજ ક્યાં હોય ગઈ ભાઈ આટલી વારમાં જો દેખાડો એતા પલો કાપી ગઈ એ તો આટલો પલો કાપી ગઈ ભાઈ આમ ના લે ભાઈ આમ ના લે ચીટિંગ મેરે સાથ ચીટિંગ થી તો આપણે થંબનેલ ગોતતા હતા ભાઈ થંબનેલ હતી રીતે બની નથી તો હાલો થંબનેલ બનાવી અને ભાઈ હમણાં થોડાક દી ભાઈ ટૂંકા વિડીયો આવશે તો મને એને હમણાં ટાઈમ નથી મળતો હું બપોરે ચાલુ કરું ને સાંજે એનું એડિટ કરી નાખું હું તો કાલનો વિડીયો છે ને કાલ આવી જાય ભાઈ આજ મૂક્યો નથી મેં મારું થોડુંક કામ હતું ને એટલે ને કાલ આવી જાય ભાઈ મસ્તનો જોઈ લે અને તમે ભાઈ સપોર્ટ નથી કરતા સપોર્ટ તો છોકરીઓને કરો અમને નથી કરતા ભાઈ તમે છોકરીઓ વિડીયો બનાવે ને યુટ્યુબમાં નાખે તો તેને 10-20 લાઈક આવી જાય થોડીક અમે તો મિલિયને પહોંચી જાય તો અમારો રાખું ભાઈ અમે તો ભાઈ જો ભેહું સારી એટલે ભાઈ તમે લાઈક કરતા જાઓ શેર કરતા જાઓ ને સબસ્ક્રાઈબ કરતા જાઓ ભાઈ તમે હજી તો હું આગળ નથી ગયો એની મોરદા અમુક માણા તો મને પ્રેન્ક કોલ કરવા માંડ્યા તમારે ઓલું જોતું તમારે ઓલું જોતું તમારે કાંઈ નથી જોતું ભાઈ અત્યારે તો આ સાઈડ જો આપણે ભેહું જાવે પાછળ આપણે ભાઈ પોરો ખાઈએ અત્યારે આમ જોવો તમે દેખાય ને આ સાઈડ આપણે ભેહું જોડે દેખાય અહીંયા અમે પોરો ખાઈ મેં થોડોક છાંયો આવ્યો તો પોરો ખાઈ લેવાય ને ભાઈ તો હાલો પોરો ખાઈ લઈએ પછી મળી તમને તો અત્યારે ભાઈ ભેહું પાછી ઊભી થઈ ગઈ આપણે મસ્ત પોરો ઊભી એટલે ઊભી જતી પણ ચડી લીધું હતું મસ્ત અને હવે પાછો તડકો આવવા માંડ્યો હોય એટલે મને લાગે હવે પાછી પાણીમાં જાય ના ભાઈ થતો જેટ વાં રહી ગઈ જો એ વાં છે છાયા માટેની ને અત્યારે જો તડકો આવ્યો અહીંયા પહોંચી ગયો જોઈ લે અને ભાઈ મારા ઘરે હે ડબલ ફોન છે આઈફોન હે આઈફોન 14 કે કહેવાય મને નથી ખબર આઈફોન હે અને પોકોનો હે એટલે હું બે ફોનથી શૂટિંગ કરું હું અત્યારે આપણા ઘરે અત્યારે હે ને આઈફોન હે ને પોકોનો ઘરે ચાર્જિંગમાં હે ભાઈ રાતે કાલો શૂટિંગ અને એડિટ બહુ કર્યું હતું પોકોમાં શૂટિંગ તો આમાં જ કરું હું પણ પોકોના મોબાઈલમાં એડિટ રાતે કર્યું હતું તો 2% બેટરી હતી રાતે લાઇટ આવી નથી આમાં આઈફોનમાં ફૂલ બેટરી હતી જો હું ને અટાણે ને મારક જડી ગયો જો મને જડી ગયો ભાઈ મારક જડતો નતો આખી ધારમાં હોય ને 15 દિવસથી કન્ટિન્યુ ભેહું ચારવા પણ મને મારક નતો જડતો બસ પણ આ ભેહુંનો આ હું ફર્યો ને તો મને એને જો મારક જડ્યો આ મારક હે ને ક્યાં જાય ખબર જો ડુંગર દેખાય ને જો સામે જો દેખાડું ભાઈ હરખો તમને ઝૂમ કરીને આમાં હે ને ભાઈ જો અત્યારે આમાં હે ને વીછી કુછી ને એવું હોય જો આવા પાણકા હે ને ભાઈ અહીંયા ઓલું બળનું હોય ને એટલે હોય આવા જો વીછી કુછી આવા બહુ હોય તો મારે પણ શું કરવું પડે ભાઈ મારે તો આમાં ચારવું જ પડે મારે આમાં આડું રહેવું પડે છે આ સાઈડ બધી સાઈડ વાડિયું હોય છે દેખાય આ સાઈડ બધી સાઈડ વાડી છે મસ્ત ને એટલે મારે એને ગમે એક સાઈડ રહેવું પડે મને કાંઈ હજી દેખાણું નથી આ તારો પર બધા કહેતા હોય કે આમાં વીછી કુછીને પાંખો જેવો ઉચકા હોય ત્યાં 2-3 વીછી હોય 2-3 વીછી હોય મને હજી કાંઈ નથી દેખાણું ભાઈ 2-3 કે 3 કે 4 કે વીછી અને જો ટાવર જોઈએ ભાઈ ટાવર ઉપર ફૂલ ફોકસ કરીએ આપણે અરે મારે ભાઈ
મેસેજ આવ્યો ને એમાં મહાદેવ વાગ્યું મેં કહી દીધું મહાદેવ 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 માડી તારા ખોડે માતું મને નથી આવડતું. જો સેના આમ જોઈ લે ખાલી તમે મસ્ત ફોટો આવે મારે હે ને થંબનેલ બનાવવામાં આવું બહુ જોઈએ આવું બધું જાઉં હું આવું જ થંબનેલ બનાવતો મને દેશી થંબનેલ બનાવતા બહુ આવડે. કેમેરા જ બંધ થઈ ગયો ઝૂમ કરીને બતાવું ભાઈ તમને હરખું. જો ગોપનાથ મહાદેવ છે ને જો દેખાય ત્યાં જાય આ રસ્તો જો દેખાય નહીં. હું કોઈથી ગયો નથી પણ હું જાય એ સાઈડ એ મને ખબર બાકી જો આ રસ્તો છે ને એ સાઈડ જાય છે લગભગ. અને જો અત્યારે ભાઈ શૂટિંગ જોરદાર આઈફોનમાં શૂટિંગ થાય ને એવું શૂટિંગ જાય ના થાય ભાઈ જોરદાર શૂટિંગ થાય. જો વાદળા કેવા આવે ભાઈ જોઈ લ્યો ભાઈ 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 ભાઈ. અને જો હજી મેં ને થોડુંક ડીમ રાખ્યું છે બધું જરિયાને આવે છે આઈફોનમાં ડીમ રાખેલું છે મેં હજી સેટિંગ નથી કર્યું. કોઈ 17 દી થયા ભાઈ આઈફોન લીધો એને હજી કંઈ સેટિંગ નથી થયું બહુ એમને હું શૂટિંગ કરવા માંડ્યો હું સેટિંગ બધું હજી ચેનલની બધું ઉમાં છે પોકોના મોબાઈલમાં આપણે તો ખાલી આ ભેગો રાખીએ ફોન નંબર ને એવું બધું આમાં છે થોડા ઘણા નથી બીજું કંઈ છે નહીં આમાં ઈમેલ આઈડી બધું ઉમાં છે એટલે એ બધું લેવું ભાઈ ને પછી જાય આ તો હું ને એમને મૂકી દઉં હું આમાં વોટ્સઅપ કરી નાખું આમાં 2 કાઢે વોટ્સઅપ કરી નાખું એટલે હું વયા જાય એમાં જ નાખી દઉં કંઈ વાંધો હવે એમ નથી ભાઈ. આપણે વાળ વિખાઈ જાય એકદમ ભાઈ ક્લિયરિટી નથી આવતી બહુ સેટિંગ નથી થયું હજી કેમેરાનો એટલે ને મારે ઓલો પોકોનો મોબાઈલ આવ્યો ને ભાઈ ઘરે પડ્યો હોય એમાં મારે ને પવન ને એવું બધું બહુ ફટાક દે ને પવન ને એવું ગરી જતો એટલે એના માટે છે ને મેં સ્પેશિયલ માઇક લીધેલું છે તો માઇક લીધેલું હોય આમાં કામ ના આવે આની પિનતા છે એમાંય પણ એ પિન મારે ઘરે ભૂલાઈ ગઈ હું અત્યારે નાના ઘરે હું અત્યારે બાકી પિન એને વાં ભૂલાઈ ગઈ આઈફોનની નકર ચડાવી દેતો હું તો મારે જે થોડો પવન ની બધું આમાં આવે છે બાકી એમાં તો છે ને ખાલી જરીક બોલો ને તો આપણો અવાજ તો ઓછો આવે બાકી બહારનો અવાજ વધુ આવે ફૂર 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 આપણે તો બોલી જ રોગું થાય બાકી ફૂરફૂર અવાજ આવે જ રાખે ભાઈ ને જો આવો અવાજ ચોખ્ખો આવે જો લાકડીનો અવાજ છે ને જો આવા અવાજ છે ને બધા મસ્ત રીતે ચોખ્ખા આવે છે ને વળી તડકો આવે ને વળી તડકો જાય પણ વળતો નથી ભાઈ જો દેખાય. ને આપણે માંથી ભેહું કાઢી હતી તો ભેહું છે ને સીધી અહીંયા આવી ગઈ અને ઓલો મોબાઈલ હોત ને તો આમ થઈ જ રાખે ને એક ધારો આમને રહીએ એટલે મેં આઈફોન લીધો. કિંમત હું તમને હે ને કોમેન્ટમાં કહી દઈશ તમે કોમેન્ટ કહેજો કિંમતની તો હું કોમેન્ટમાં તમને કિંમત નાખી દઈશ. ને અત્યારે જુઓ તમે બધી સાઈડ સુમસાન જગા ને હવે આપણે એને થોડીક વખત જવું છે ઘરે. હવે ને મારે 2-3 બ્લોગ થઈ જાય ધારે હું આવું ને ત્યાં બ્લોગ ચાલુ કરું અહીંયા પહાડ ઉપર આવું થાય અને ઘરે જાઉં ને ત્યાં બ્લોગ ચાલુ કરું એટલે હું બ્લોગ આઉટ થઈ જાઉં કે ઓલી શું કહેવાય થંબનેલમાં હું લખું હું પછી મારો વિચાર આવે ને એવી રીતના લખી દઉં ભાઈ 24 કલાકનું બધું લખી દઉં ભાઈ. આપણે એને 24 કલાકનો ચેલેન્જ રાખો અહીંયા હું એમને હવે આપણા ઘરે આઈફોન આવી ગયો એટલે કંઈ વાંધો આવે એમ નહીં ને તડકો પડે ભાઈ જોરદાર તડકો પડે છે આખું ને બંધ થઈ જાય ભેહું આપણી છેટી ચરે છે જો હમણાં છે જોઈ રહ્યા અને આપણે આમાં ચકરું મારી ઘરે જવાનો ટાઈમ થયો ને તરસ બહુ લાગી છે એટલે ભેહું હમણાં આવતી છે ને આપણે એમાં પાણી પીવા જવાનું હોય જો પીપળી એટલે એને પાણી પીતા આવીને આપણે ચકરું મારી ભેહી પાછી હમણાં આવી ગઈ ભાઈ ને જો ભાઈ ફરતી બાજુ એક રગ થઈ ગઈ આ સાઈડ જો આધાર છે ને બીજી બધી સાઈડ ને એક રગું થઈ ગયું છે તડકો પડે ભાઈ આ હા તમારે ત્યાં તડકો હોય ને મને કોમેન્ટમાં કહેજો ભાઈ તડકો અટાણવામાં હાથ રાખ્યો ને તો અહીં સીધો એને આવે ને એટલે પાડી જ નાખે ભાઈ ઓહો ખતરનાક તડકો પડે અડધી જગ્યાએ માંડવી મારે ને લંઘાવા માંડી છે હું કેવું ભાઈ તમને અત્યારે જો ખડે અટાણે જોતા પીરાશ પકડવા માંડ્યું છે હું ચાહીએ અમારે ભાડે ખાવા પીવાની ને એ ભાડે હુકાવા માંડી છે અત્યારે પાણી પી આવ્યો ભાઈ ને ભેહું ને હવે તરસ લાગી છે તરસ એટલે કે તડકો લાગ્યો છે ભાઈ ભેહું ને હવે ભેહું એની જગ્યાએ આવે બિચારી જોઈ રાય ને હવે અહીંયા બેસીએ ખાડમાં ને હવે આપણે લઈ આવીએ આપણી છત્રી જોવા પડી આપણે ટ્રાયપોડ ફિટ કર્યો હતો ને ટ્રાયપોડ આપણા ઘરે રહી ગયા છત્રી ત્યાં રહી ગઈ ભાઈ મને અડધો ભૂલો અને જો મારી પાસે ભાડ મારા જેવડી ઊંડી છે એટલે સમજતા નહીં ભાડ કંઈ ન નગડી ભેહું આખી ડૂબી જાય તો હું બની આ કારણે ચાલો ભાઈ થોડીક વાર પછી ને હું મળું તમને બ્લોગ ટૂંકો થઈ જાય ને લાંબો થઈ જાય મારા થકી
તો હવે આપણે જઈ મસ્તના ઘરે ને આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ છે ભાઈ. ને ત્યાં જો મારા પાણીનો ભેરો બોલ ને આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ છે. જો હવે ચરે છે વાં આપણે બે ને આપણે જવું ઘરે. તો ઘરે જઈએ આપણે ઘરે બધે જઈએ અને પછી આપણે થોડુંક બીજું કામ છે એડિટિંગ કરી ઓલો આગલો બ્લોગ આપણે મૂકવો જોઈએ ને ભાઈ. આપણો કાલ ઉતરો કાલ ખતરનાક વિડીયો ઉતાર્યો મૂકવો તો જોઈએ ને ભાઈ. તો એ વિડીયો મૂકી દઈએ ભાઈ આપણે સાંજે મસ્ત. તો કાલે સવારે આવશે, સાંજે મૂકીને એટલે કાલે સવારે આવશે વિડીયો. ને જો ભાઈ માંડવી ને આ છે કપાસ મસ્તનો. जो इधर से मर जाना वहाँ पे हमारा घर है. किधर वहाँ पे जो દેખાય ભાઈ ત્યાં છે આપણું ઘર છે ને લો પાડે ઘરે જાય પછી મળી જાય.